આજે આપણે સરગવા અને બટેકાનું શાક બનાવવાના છીએ. આજે આપણે સરગવા અને બટેકાનું શાક બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા સરગવાને આ રીતે સાફ કરીને આ રીતે ટુકડા કરી લીધા છે. બટેકાને પણ આ રીતે ટુકડા કરીને લઈ લીધા છે. 2 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ, 2 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી, 2 મીડિયમ સાઇઝની ડુંગળીની ગ્રેવી લઈ લીધી છે. એક કડાઈમાં તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે બટેકા અને સરગવાને એડ કરી દઈશું. બટેકા અને સરગવાને આપણે સોતે કરી લઈશું. આ રીતે આપણે 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહીશું. હવે આપણે સરગવા અને બટેકાને લઈ લઈશું. તે જ તેલમાં આપણે જીરું, સૂકા મરચાં, તજ, તમાલપત્ર એડ કરીશું. લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે આપણે ડુંગળીની ગ્રેવી એડ કરીશું. ડુંગળીની ગ્રેવીને આપણે ચડવા દઈશું. હવે આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને ગ્રેવીને ચડવા દઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો તેલ એટલું છૂટું પડી ગયું છે. હવે આપણે બટેકા અને સરગવાને એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશું. હવે આપણે 5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને શાકને ચડવા દઈશું. તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે. હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી બટેકા અને સરગવાનું શાક આપણું રેડી થઈ ગયું છે.